ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રી રત્ન શારદા કમ્યુનિકેશન અમદાવાદના શ્રી આનંદ દોશી દ્વારા પ્રસ્તુત પદ્મશ્રી અવિનાશ વ્યાસને સ્મરાંજલિ અર્પિત કરતો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી શ્રી રત્ન શારદા કમ્યુનિકેશન અમદાવાદના શ્રી આનંદ દોશી દ્વારા પ્રસ્તુત પદ્મશ્રી અવિનાશ વ્યાસને સ્મરણાંજલિ અર્પિત કરતો કાર્યક્રમ યોજાયો હતો. તેમના યાદગાર ગીતોના કાર્યક્રમની રજૂઆત તેમના માદરે વતન વિસનગર ખાતે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ 27 માર્ચના રોજ વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ઓપન એર થિયેટર ઓડિટોરિયમમાં કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મિહિરભાઈ ડી જોશી તથા ડોક્ટર જ્યોતિન્દ્ર એન ઝવેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા ભારત વિકાસ પરિષદ વિસનગરના ડોક્ટર નિખિલભાઈ ઠક્કરે સપોર્ટ કર્યું હતું. વિસનગરની કલાપ્રેમી જનતા બહોળા પ્રમાણમાં હાજર રહી હતી અને અવિસ્મરણીય ગીતોની રમઝટ વચ્ચે શ્રોતાઓએ શ્રી અવિનાશ વ્યાસના સદાબહાર યાદગાર ગીતોનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવ્યો હતો. હું ડૉક્ટર નિખિલસિંહ ઠક્કર, પ્રેસિડેન્ટ ભારત વિકાસ પરિષદ વિસનગર, ગઈ તારીખ 27 માર્ચ બુધવારના રાત્રે 8:30 કલાકે પદ્મશ્રી અવિનાશ વ્યાસ સાહેબના ગીતો અને એમની કૃતિઓની રચનાઓનો એક પ્રોગ્રામ એમના માદરે વતન એવા અમારા વિસનગર ખાતે શ્રી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયો. જે પ્રોગ્રામ ગુજરાત રાજ્ય સંગીત અકાદમીના સહયોગથી શ્રી રત્ન શારદા કોમ્યુનિકેશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને જેનું સફળ સંચાલન શ્રી આનંદભાઈ દોશીએ કર્યું હતું અને એમના કલાકારોએ વિસનગરની સંગીત પ્રેમી જનતાને સંગીતમાં તરબોળ કરી દીધી હતી અને સંગીતના તાલે લોકોને ઝુલાવી દીધા હતા અને સરસ ગરબાની રમઝટ પણ કરાવડાવી હતી. પ્રોગ્રામ ખૂબ જ સરસ સંપૂર્ણ રીતે સફળ રહ્યો અને પબ્લિકે ખૂબ એની પ્રશંસા કરી હતી. આ પ્રોગ્રામની અંદર અમને શ્રી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ તથા અમારી સંસ્થા એવા ભારત વિકાસ પરિષદનો સહયોગ પ્રાપ્ત થયો હતો અને પ્રોગ્રામની ખરેખર ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ધ ટીમ. આ કાર્યક્રમના તમામ કલાકારોએ ખૂબ જ સુંદર પ્રસ્તુતિ આપીને વિસનગરની સંગીત પ્રેમી જનતાને ખૂબ જ આનંદ કરાવ્યો હતો.